તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? આજે ત્રીજો દિવસ છે અને રેડી થઈ ગયો છું મસ્ત. જોઈ લે. તો આજે નીકળવાનું છે આપણે અમદાવાદ માટે. વચમાં એક હોલ્ડ રહેશે, કદાચ અંબાજી જશે. તો કંઈ નહીં, રાહ જોઈએ છે આપણે. તો તૈયાર થઈ ગયા છે મસ્ત. બરાબર. હું તમને બધાને એક જાણકારી આપવા માંગીશ કે કદાચ તમે માઉન્ટ આબુ આવવાનું વિચારતા હો તો તમારે કયા દિવસોમાં આવવું જોઈએ. હવે જેમ કે હું આવ્યો તો અહીંયા રવિવારે, આજે છે મંગળવાર. તો રવિવારે થોડુંક ટ્રાફિક હતો, એટલો પણ નહીં, પણ શનિવાર અને રવિવાર હોય છે. મતલબ કે જેવો હોવો જોઈએ એવો હોય છે. બાકી વેકેશનમાં દિવાળીમાં તમે આવો તો તમને બહુ ટ્રાફિક જોવા મળશે. અહીંયા હોટલોનું બુકિંગ પણ તમને નહીં મળે. તો આડા દિવસે આવવાનું. જો અહીંયા કેટલું ખાલી છે, ખાલી થઈ ગયું છે આખું. સોમવારથી બધું ખાલી થઈ ગયું છે. તો ક્લાયન્ટ આવે ત્યાં સુધી આપણે માઉન્ટ આબુમાં છેલ્લા હિંચકા પણ ખાઈ લઈએ. ચલો, તો ફાઇનલી હવે આપણે માઉન્ટ આબુથી નીચે ઉતરી રહ્યા છીએ. તો નીચે જતા જતા આપણને એક શૂટિંગ પોઈન્ટ દેખાઈ ગયો, તો આપણે પણ ઊભી રાખી ક્લાયન્ટ માટે. હાલમાં આપણે પહોંચી ગયા છે માઉન્ટ અહીંયા ડાયરેક્ટ અંબાજી. આપણે આવી ગયા છે અંબાજી. અંબાજીમાં હું દર્શન કરવા નહીં જઈ રહ્યો અને ગબ્બર જઈશું, ત્યાંય કદાચ હું નહીં જવું ઉપર. આપણે નીચે જ છીએ, જવાનું છે નહીં, નીચે જ બેવાનું. આપણે એવું નથી કે ગાડી પાર્કિંગ નહીં કરવાની કે ભીડ હશે કે એવું કંઈક પેલું નથી. બસ મનથી એવું છે કે હાલમાં મારે નહીં જવું મંદિરમાં. ના અંબાજીમાં જવું છે કે ના ગબ્બર ઉપર જવું. બાકી જો ગાડી તો અહીંયા પાર્કિંગમાં જ પડી છે મસ્ત રીતે. તો થઈ ગયો તો હવે જમવાનો ટાઈમ. તો પહેલા હવે આવી ગયા જમવા માટે. અહીંયા મસ્ત ડેકોરેશન કરેલું હતું, તો તમને તો ખબર, આપણે છોડીએ નહીં. તો જમી કરીને આપણે નીકળી ગયા છે હવે અંબાજીથી. તો ગાડી ભગાવતા ભગાવતા આપણે પહોંચી ગયા છે ઈડર, અને પછી આવી ગયા આપણે હિંમતનગર, અને ચડાઈ દીધો આપણે હિંમતનગરનો હાઈવે. આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને આપણે નીકળી ગયા છે હવે પાછા જવા માટે. તો ગબ્બર તો જવાયું નહીં, કેમ કે બહુ તડકો થઈ ગયો હતો. તો એમને કીધું કે તો એમને મેં ઉતારી દીધા છે અંબાજીથી. એમને ત્યાં 3 કલાકની આસપાસમાં તો ઉતારી દીધા એમને મેં બધા ફટાફટ. તો શું યાર, હે. અને હવે આપણે જઈએ, કેમ કે આપણે કંટાળી ગયા. બરાબર. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.